દાંતમાં સડવો ન થાય એના માટે આપણે શું ધ્યાન રાખી શકીએ, પેરેન્ટ્સ શું ધ્યાન રાખી શકે જેથી કરીને દાંતનો સડવો ન થાય? પીડિયાટ્રિક ડેન્ટિસ્ટ છે ને એક 3 પાયા પર ઉભેલી ટીપોઈ છે. એક પહેલું છે હું ડેન્ટિસ્ટ, બીજું છે બાળક અને ત્રીજું છે પેરેન્ટ્સ. જો બાળકના દાંતને સડવો ના થવા દેવું હોય તો મેન ત્રણેય સાથે એફર્ટ્સ કરવા પડે. પેરેન્ટ્સ તરફથી શું કરવું જોઈએ? 2 ટાઈમ બ્રશિંગ થઈ જવું જોઈએ, ફ્લોરિનેટેડ ટૂથપેસ્ટથી થવું જોઈએ. જેવો પહેલો દાંત મોઢામાં ઉગે એને વેટ ક્લોથ વડે ક્લીન કરવાનું હેબિટ પાડવી જોઈએ. શુગર અને ડાયટ મોડિફિકેશન ઓબ્વિયસલી પેરેન્ટ્સે કરવું પડે. અમે ખાલી સલાહ આપી શકીએ, તમારે મોડિફાઈ કરવાનું હોય છે. તો પેરેન્ટ્સ જોડેથી અમને આટલું જોઈએ કે ડાયટ પ્રોપર હોય અને બ્રશિંગ અને ક્લિનિંગ પ્રોપરલી થાય. ડેન્ટિસ્ટ શું કરી શકે? ડેન્ટિસ્ટના ઘણા બધા પ્રિવેન્ટિવ અપ્રોચીસ છે ફોર ડેન્ટલ કેરીસ. જેમ કે એક ટોપિકલ ફ્લોરાઇડ આવે છે, દાંત ઉપર લગાડવાનું એક લેયર હોય છે જે તમારા દાંતના ક્રિસ્ટલને મજબૂત બનાવે તો સડો ના થાય. અને બીજું એક પીટ એન્ડ ફિશર સિલન્ટ આવે છે, જેવું પરમાનન્ટ દાંત ઉગવાનું ચાલુ થાય તમે એને ખાડા ટેકરાને થોડાક સ્મૂથ કરી દે તો ખાવાનું ફસાય નહીં અને સડો ના થાય. આ 2 પ્રિવેન્ટિવ એપ્રોચ છે, પેરેન્ટ્સે કરવાના અને ડેન્ટિસ્ટે કરવાના.